સવારથી રાજ્યના 65 તાલુકાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। નવસારી, વલસાડ, સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારીના ખેરગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડા, ભરૂચના વાલિયામાં વરસાદ પડ્યો છે। સાબરકાંઠાના પોશીના, બનાસકાંઠાના અમીરગઢમાં પણ વરસાદ પડ્યો। વલસાડના પારડી, વાપી, કપરાડામાં પણ વરસાદ વરસ્યો છે। તો તાપી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાં હાલ 33,000થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ઉકાઈ ડેમની જળ સપાટી 317.46 મીટર સુધી પહોંચી છે। ડેમમાંથી 800 ક્યુસેક પાણીને નદીમાં છોડવામાં આવ્યું છે। તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। બોટાદ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા। ચોમાસાના પ્રારંભે જિલ્લાના તમામ ડેમો છલકાયા છે। પાણીની સારી આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે। જિલ્લાના 9 ડેમમાંથી 6 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ભીમદાડ અને ગોમા ડેમ 100% ભરાઈ ગયો। ખાંભડા, ઉતાવળી, ગુંદા, કાનિયાડ, માલપરા 75% ભરાઈ ગયા છે। લીંબાડી અને ધેલોઈ તરિયા ડેમ 50% ભરાયો છે। તો બોટાદમાં જે ડેમો છે તે હવે છલોછલ ભરાઈ ગયા છે। લીંબાડી અને ઘેલોઈ તરિયા ડેમ 50% ભરાયો છે। ખાંભડા, ઉતાવળી, ગુંદા, કાનિયાડ, માલપરા ડેમ 75% ભરાયો છે। 16 અને 17 તારીખ જ્યારે બોટાદમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો એ વખતે અંદાજિત 15થી 18 ઇંચ જેટલો સરેરાશ વરસાદ અલગ અલગ જગ્યાએ નોંધાયો હતો। એ દરમિયાન બોટાદ સિંચાઈ વિભાગ હસ્તકના 9 ડેમોમાંથી કુલ 6 ડેમોના ગેટ ખોલવાની જરૂરિયાત પડી હતી અને આજની સ્થિતિએ ભીમડાદ અને ગોમા ડેમ બંને સંપૂર્ણપણે 100% ભરાયેલા છે અને એમાં અંદાજે 3 સેન્ટીમીટર કરતાં વધારેનો સરેરાશ આઉટફ્લો આજની સ્થિતિએ ચાલુ છે। આ સિવાય ખાંભડા, ઉતાવળી, ગુંદા, કાનિયાડ, સુખબાદર અને માલપરા ડેમ 75% કરતાં વધુ ભરાયેલા છે અને એ સિવાય બાકીના લીંબાડી અને ઘેલોઈ તરિયા એ બંને ડેમ